ગુજરાતીઓની સવાર તો ગાંઠિયા જલેબીથી જ થાય અને એમાં પણ બધાને કંદોઈના ગાંઠિયા વધારે ભાવે. પણ આજે કંદોઈ કેવી રીતે ગાંઠિયા બનાવે છે એનું પરફેક્ટ મેજરમેન્ટ સાથે એનું માપવાળા ગાંઠિયાની રેસિપ્સ લઈને આવી છું. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન. અમારી નવી અને હેલ્ધી રેસિપ્સ માટે અમને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. સૌપ્રથમ તો આપણે બેસન લેશું. અહીંયા મેં ગાય કંપનીનો બેસન લીધો છે. નોર્મલી તમે ઘરનો ચણાનો લોટ પણ યુઝ કરી શકો છો, પણ આ વખતે આપણે 12 જેવા ગાંઠિયા કરવા છે એટલા માટે આપણે બેસન લીધો છે. ત્યારબાદ આપણે તેલ લેશું. તો અહીંયા મેં 1/2 કપ જેટલું તેલ લીધું છે. ત્યારબાદ આપણે હિંગ લેશું, ત્યારબાદ મીઠું અને સોડા એસ લેશું. ત્યારબાદ આપણે અજમો લેશું અને એને હાથની મદદથી આવી રીતે મેશ કરી લેશું. હવે બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ધીમે ધીમે પાણી એડ કરવાનું છે. અહીંયા આપણે ભાવનગરી ગાંઠિયાનો લોટ બાંધી છીએ, તો લોટ એકદમ થીક પણ નહીં અને સોફ્ટ પણ નહીં. અને આમાં આપણે અંદાજિત 500 ગ્રામ લોટમાં આપણે 1 કપ જેટલું જ પાણી જોયું છે. અને સ્પેશિયલી ઝારાવાળા ગાંઠિયામાં આપણે અહીંયા 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી વધુ એડ કરી દઈશું તો રેડી થઈ જશે આપણો ઝારાવાળા ગાંઠિયાનો લોટ. તો રેડી છે આપણા સંચાના ગાંઠિયાનો લોટ, જેમાં 1 કપ જ પાણી જોયું છે. હવે આપણે ગાંઠિયા માટે ઓઇલ મૂકી દઈશું. અહીંયા આપણે ગાંઠિયાની જારી લઈ લેવાની છે અને એ આવી રીતે આપણે સંચામાં ફિટ કરી દેવાની છે અને એકદમ ટાઈટ કરી દેવાની છે. ત્યારબાદ આપણે સંચામાં ગાંઠિયાનો લોટ એડ કરી દઈશું. આવી રીતે આપણે આને આખું ફિલ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે સંચાને આવી રીતે બંધ કરી દઈશું અને આવી રીતે આપણે એના ઢક્કનને નીચે ઉતારી દઈશું અને ત્યારબાદ એને ટાઈટ ફિટ કરી દેવાનું છે. હવે આપણે ગાંઠિયા કરશું તો એના માટે આપણે ચેક કરી લઈશું કે ઓઇલ સરસ રીતે થઈ ગયું છે. જોઈ શકો છો તેલ થઈ ગયું છે, આપણો લોટ સરસ રીતે ઉપર આવી ગયો છે. તો હવે આપણે ભાવનગરી ગાંઠિયા કરશું તો એના માટે આપણે સંચાને આવી રીતે રાઉન્ડ શેપમાં ફેરવવાનો છે. આપણે ગાંઠિયાને મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે અને આવી રીતે ગાંઠિયા ઉપર આવી જાય ત્યારબાદ આપણે એને પલટાવી લેશું અને બંને સાઈડ આપણે સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. આવી રીતે ભાવનગરી ગાંઠિયા કરવાથી ઇન્સ્ટન્ટ પણ બની જશે, દાજવાની બીક પણ નહીં રહે અને એકદમ કંદોઈ જેવા ગાંઠિયાનો સ્વાદ પણ આવશે. તો રેડી છે આપણા ભાવનગરી ગાંઠિયા, એ પણ સંચામાં અને એકદમ ખૂબ જ સરસ સ્વાદ સાથે. તો જોઈ શકો છો 500 ગ્રામ લોટમાં ડબ્બો ભરીને આપણા ભાવનગરી ગાંઠિયા, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો રેડી છે આપણા ભાવનગરી ગાંઠિયા. એન્જોય. Thank you for watching and subscribe for more healthy videos.